નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ ધમાકેદાર વાત લઈને આવ્યા છે. વરિષ્ઠ પત્રકાર છે, આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે અને આજકાલ અમેરિકા ઇઝરાયલ એની વચ્ચે જે ખટરાગ પેદા થયો છે એની અંતરિયાળ વાત લઈને એ આપણી સાથે ચર્ચા કરવાના છે. ઈરાનની ઉપર જે દોષારોપણ થાય છે અમેરિકાના વિમાનો તોડી પાડવાનો, એ વિમાનો બોમ્બર્સ એ ઇઝરાયલે તોડી પાડ્યા એમ જો કોઈ કહે તો કદાચ સામાન્ય જણ માને નહીં, પરંતુ આજે ગિરીશભાઈ જે માંડીને વાત કરવાના છે એ વાત પુરાવા સાથે યુરોપના દેશોના પ્રતિનિધિઓ તરફથી જે વાત આવી છે ને અમેરિકાને ગળે ઉતરી જાય એવી આ વાત છે કે ઇઝરાયલ જ આ નાટક ચેટક કરી રહ્યું છે અને આમે ઈરાન સાથે જે અમેરિકાનું એમઓયુ થયું છે એ પણ ફ્લોપ જાય એને માટે ઇઝરાયલ એ આડખીલી બની રહ્યું છે એ આપણે બધા જાણીએ છીએ. પણ ગિરીશભાઈ, આપનું ફરી એકવાર સીધું ને સટમાં સ્વાગત, અને આપ જરા વિગતવાર આ સંદર્ભમાં વાત કરો એવો અનુરોધ. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. હાલમાં તમે જુઓ તો ટ્રમ્પનો જે રવૈયો બદલાયો છે અને એને એક બે દિવસ પહેલા સ્ટેટમેન્ટ કર્યો કે હવે જો ઇઝરાયલ નહીં માને તો હું પહેલો કન્ટ્રી હોઈશ એના ઉપર બોમ્બાર્ડમેન્ટ કરવા વાળો. હવે આ ઓચિંતું જે સમીકરણો બદલાણા અને તમે જો ઇઝરાયલને વિશ્વાસમાં લીધા વગર ડાયરેક્ટ એગ્રીમેન્ટ કરે છે અને મજબૂરીમાં નેતન્યાહુને પણ એમ કહેવું પડ્યું કે ભાઈ મારો કોઈ કંટ્રોલ છે નહીં ટ્રમ્પ ઉપર, જો ટ્રમ્પ જે કરતો હશે એ કરી શકે છે. એટલે તમે જો સમીકરણ શું કામ બદલાણા છે, 17 અને 18 તારીખના વિયેનામાં એક મીટિંગ થઈ, ઈ છે OSCE, ઓર્ગેનાઇઝેશન ફોર સિક્યુરિટી એન્ડ કોઓપરેશન ઇન યુરોપ. કારણ કે નાટો સમજી ગયું છે કે અમેરિકાના વાદે વાદે ચાલવાથી આપણને ભયંકર નુકસાન થાય છે, ફાયદો કઈ થતો નથી. એટલે આ લોકો બધું ઓમ તમે જુઓ તો 2 દિવસ પહેલા મેલોનીનો બી સ્ટેટમેન્ટ આવ્યો કે એ બહુ નારાજ થઈને એમ બોલી કે અમેરિકાની ધ્યાન રાખવું જોઈએ કે ઇટલી અને ફ્રાન્સ કોઈનાથી ભીખ નથી માંગતા, એ સેલ્ફ સસ્ટેનેબલ કન્ટ્રીઝ છે. એટલે આ બધું થયું. આની અંદર એવો એક રિપોર્ટ લીક થયો કે B-52 બોમ્બર જે પડી ગયો, જેની અંદર 8 બહુ સારા એમના જે ઓફિસરો હતા એ માર્યા ગયા છે. હવે આ 8 ઇન્જિનનો પ્લેન જે સૌથી મોંઘો પ્લેન છે અમેરિકા પાસે, અને એ બહુ રેર એક્સપેરિમેન્ટ્સ માટે વપરાય છે, કલાકો સુધી હવામાં રહી શકે છે અને સ્ટેલ્થ પ્લેન છે એટલે એ રડારમાં બી ના આવે. હવે એનું પડી જાવું કેલિફોર્નિયામાં ઉડ્યા ભેગું, તો એમાં એવો રિપોર્ટ મળે કે ફ્લાય બાય વાયર જેટલા પણ પ્લેનો છે એનામાં એક કિલ સ્વિચ હોય છે. એ કિલ સ્વિચ કોઈ પણ યુઝ કરે એને હેક કોણ કરે? ઈરાનની એટલી કેપેબિલિટી નથી. એટલે એક ફોલ્સ ફ્લેગની સિસ્ટમ જે 1954 થી ઇઝરાયલ કરતું જ આવ્યું છે. એને ઇજિપ્તની અંદર પણ UK અને અમેરિકાની એમ્બેસીમાં, લંડનની એમ્બેસીમાં એવી રીતે ત્યાંના પોતાના સ્લીપર સેલોથી બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા કે એવું લાગે કે ભાઈ હવે આજે છે ઇજિપ્તને બધા સુએઝ કેનાલ ઉપર કંટ્રોલ લેવા માટે આતંકવાદનો રસ્તો લઈ રહ્યા છે. એટલે આનો ઇતિહાસ બહુ જ્યારથી બન્યો છે ઇઝરાયલ ત્યારથી એનો ફોલ્સ ફ્લેગ વાળી ગેમ છે એ ચાલે જ છે. હવે આ રિપોર્ટ આવ્યા પછી શું છે કે ઘણી બધી ચીજો પાછળથી ખબર પડવા માંડી, તો આ લોકોએ તપાસ કરી. હવે આમાં તમે જુઓ તો લેટેસ્ટમાં જે અરામકો ઉપર એટેક થયો હતો ગલ્ફ વોર, ઈરાન વોર વખતે, એમાં પણ તરત જ બીજી સેટેલાઇટોથી જાણ થઈ અને એમને ખબર પડી કે ભાઈ આ મિસાઇલ ઇઝરાયલ તરફથી આવી હતી, ન કે ઈરાન તરફથી. આ જ પરિસ્થિતિ સાઉદી અરેબિયા પર, હા, સાઉદી અરેબિયાના પહેલો જ આરામકો ઉપર, કારણ કે એને તો ઓઇલને જ ગમે એમ દબાવો હતો કે ઓઇલ દબાવે તો બીજા કન્ટ્રીઝમાં શોર્ટેજ થાય અને લફડું થાય, એનું મેઇન તે હતું. કારણ કે ઓઇલ ઉપર કબજો મળ્યો નહીં ઈરાનનો, એટલે હવે ડિસ્ટર્બન્સ કેવી રીતે કરવું. પછી એની અંદર એક લગભગ મેમાં એક એવો ઇન્સિડન્ટ બન્યો હતો. એક સ્ટ્રાઇકર કરીને કંપની છે અમેરિકાની, જે લગભગ વર્લ્ડની અંદર મેડિકલ ઇક્વિપમેન્ટ્સ બનાવવામાં અને હેલ્થ કેરની અંદર એની મોનોપોલી જેવું છે. એ તમને ઓનલાઈન ઓપરેશન અમેરિકામાં બેઠો બેઠો બીજા કન્ટ્રીઝમાં કરી શકે એવી બધી અરેન્જમેન્ટ્સ આ તમારી સ્ટ્રાઇકર કંપની આપતી હતી. એના 2 લાખ ડિવાઇસ ઓચિંતા હેક થઈ જાય છે. એટલે ઈ પણ એવું માનવામાં આવ્યું. અને એની પહેલા એક એવો રજૂઆત ઇઝરાયલે કરી કે હંડાલા જે ઈરાનનો જે મોટામાં મોટો હેકર કંપની માની જાય છે,
એને ઈ કે અમારા મોસાદના એક એક્સ એજન્ટના 19,000 ફોટાઓ અંદર ઘૂસી કરી અને રિલીઝ કર્યા. ઈરાન રેગ્યુલરલી મના કરે છે કે ભાઈ અમારે એની અંદર કોઈ હાથ છે નહીં, એટલે વેરિફિકેશન એનું કોઈ થતું નથી, પણ ક્લેમ અને કાઉન્ટર ક્લેમ્સ ચાલુ રહે છે. પણ ઈ માની લેવાય કે ઇઝરાયલનું ફોલ્સ ફ્લેગનો જે રસ્તો છે ઈ કરી શકે છે, એની કેપેસિટી છે. એણે ઘણા બધા ઓપરેશન કર્યા. તમે જુઓ તો યુગાન્ડામાં બી ટેલ અવીવની અંદર પોતાના માણસોને છોડાવી આવ્યો તો એની અંદર ડુપ્લિકેટ મર્સિડીઝ લઈ ગયા, ડુપ્લિકેટ ઈદી અમીન લઈ ગયા, એરપોર્ટ ઉપર ઉતાર્યા. એટલે નોટંકી કરવી, ગચકડા કરવા. જી એની તમારો અવાજ હા એ તમારે ત્યાં નેટવર્ક હવે આવે છે અવાજ? હા બરાબર. એટલે એને પછી પબ્લિક હેલ્થ કમિટી, પબ્લિક હેલ્થ સિસ્ટમ જે હતી એમાં પ્રોગ્રામેબલ લોજિસ્ટિક્સ કંટ્રોલની જે સિસ્ટમ હતી એનામાં પણ એને હેક કર્યું અને ઘણા બધા બીમારોના કોલ જ ગયા નહીં. એટલે હેલ્થ કેરની અંદર જ્યાં પણ તમારું ઇન્ટરનેટથી કામ ચાલે છે ત્યાં બધી જગ્યાએ આ ઘૂસી અને એમાં કોશિશ કરે છે. આપણે કદાચ એકવાર ડિસ્કસ કર્યું હતું કે જે લાઈવમાં આપણે શિપો ગોતીએ કે લાઈવ પ્રોગ્રામની અંદર પ્લેનની લોકેશન આપણે ગોતીએ રડાર 24માં, તો ઈ ક્યાંક વિચિત્ર જગ્યાએ પ્લેન દેખાતા હતા. એટલે આપણા અમારા એક મિત્ર જે રડાર કંટ્રોલમાં એમને ફોન કર્યો, મેં કીધું આ શિપો તમારી જમીન ઉપર કેમ દેખાય છે? તો મને કે આખી સિસ્ટમ હેક થઈ ગઈ છે. એટલે તમારી લગભગ 30 થી 40 મીટર 3 કિલોમીટર સુધીના ડિફરન્સીસ આવી રહ્યા છે. એટલે શિપ ઊભી છે પોર્ટ ઉપર પણ દેખાય છે ગામની અંદર ઊભી છે. એટલે આ બધા પ્રૂફ હતા એટલું બધું. હા, એટલે એ બધું ડિસ્ટર્બન્સ કરવું અને પછી એનું કારણ એક જ કે યુરોપ નીકળી ગયા પછી નાટોએ કહી દીધું ચોખ્ખું કે ધીસ ઇઝ યોર વોર, એટલે અમેરિકા જે કરવું એ પોતે કરે, અમે આની અંદર ક્યાંય ઇન્વોલ્વ થશું નહીં. તો હવે આ લોકોને કેવી રીતે ઇન્વોલ્વ કરવા? એટલે એને બધી જગ્યાએ એવી રીતે મિસચીફ કરી. પછી જૂનની અંદર અમેરિકન એરલાઇન્સમાં એક એન્જિનિયર પકડાય છે જે એન્જિનની અંદર બદમાશી કરતું હતું. હવે એમ કીધું કે મિકેનિકલ સેબોટેજિંગ જે કરી રહ્યું હતું એ રશિયા કરી રહ્યું છે. એટલે એને રશિયાને પછી ઈરાનના હંડાલાને એ બધાને એવી રીતે પોતે કરી અને બદનામ કરવા ઈચ્છતો હતો કે પછી યુરોપ ભેગું આવી જાય કે ભાઈ ઈરાન આટલી બધી બદમાશી કરતો હોય તો આપણે ભેગા મળીને એટેક કરીએ. આ એની ગેમ હવે ફેલ થવા માંડી છે. એટલા માટે ટેન્શનમાં છે. અને એ B-52 પડ્યા પછી અને એના પછી પણ 2 દિવસ પછી એક પાછો પેનો એરફોર્સનો પ્લેન પડ્યો જેમાં 2 પાયલટો મરી ગયા. એટલે આના જે પ્લેનો કિલ સ્વિચ થી કોક મારી રહ્યું છે ઈ એને કોઈ કારણ નથી માનવાનું અમેરિકાને કે ભાઈ ઈરાન પાસે કેપેબિલિટી છે કે મારી શકે. હવે આનો જે રિપોર્ટ આવ્યો એના પછી એ લોકોએ ચોખ્ખું, કારણ કે એમની સિક્યોરિટી કરવી હતી એટલે 57 કન્ટ્રીઓએ જે OSCE માં મીટિંગ કરી છે 16 ને 17માં, એવું આવ્યું છે કે ભાઈ હવે પોતપોતાની સિક્યોરિટીની અંદર એક આપને ખ્યાલ હોય તો 5 આઈઝ નું કન્ટ્રીઝનું એક ઇન્ટેલિજન્સ નેટવર્ક હતું જે બધા એકબીજા ભેગા શેર કરતા હતા. તો કદાચ ઈરાન ભૂલી ગયું ઇઝરાયલ કે 5 આઈઝ નું પેરેલલ પણ સિક્યોરિટી ચાલતી હોય છે જે પોતાના સેટેલાઇટથી વોચ કરે અને પોતાના સિક્યોરિટી રિપોર્ટ્સ બનાવતા હોય છે. એટલે હવે ખુલ્લામાં આવી ગયો છે કે ફોલ્સ ફ્લેગના કામ કરવા, બીજી કન્ટ્રીઓના નામે બિલ પાડવા અને એ લોકોને એવી રીતે બદનામ કરવા કે દુનિયા એના પર તૂટી પડે. આ આખો એનો પ્રોગ્રામ ફેલ થયો છે. એટલે હવે રવૈયો તમે જુઓ તો અત્યારે મારક ક્ષમતામાં એટલું કરે છે કે ઈ ભલે તમે MOU કર્યું પણ હું તો લેબનાન ઉપર એટેક કર્યા જ રાખીશ. હવે આનો નિચોડો આવશે કે ભાઈ હવે અમેરિકાએ જ નક્કી કરવું પડશે કે આજે ડોબરમેન તે પાલ્યો તો હવે જયારે તને કરડવા આવે છે ત્યારે તું શું કરીશ. અને આ નહીં કરે તો એ અમેરિકાને પણ નુકસાન પહોંચાડશે, કારણ કે નેતન્યાહુને લડાઈ બંધ કરવું પોસાય એમ નથી. એટલે એ હજી કેટલા બધા એની અંદર નુકસાન બીજા લોકોના કરશે, કેટલા નિર્દોષોને મારશે, એ હવે જોવાનું રહ્યું છે. અને અત્યારે જ ઈરાનથી પણ એવો સ્ટેટમેન્ટ આવ્યો કે ભાઈ આ તો આને કંટ્રોલ કરવો જરૂરી છે, કારણ કે એ જે રીતે માણસોને મારી રહ્યો છે એને હવે ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન જે એસોસિએશન છે એમને ઓબ્જેક્શન લેવું જોઈએ કે આ પોસાય નહીં. જેવી રીતે નિર્દોષોને મારતો જાય છે ફક્ત પોતાની જમીન કબજા કરવા માટે. જી ગિરીશભાઈ, નેતન્યાહુએ 80,000 માણસોને મરાવી નાખ્યા છે. ઇન્ટરનેશનલ કોર્ટે એને છે ને નરસંહારક કહ્યો છે. અને મને લાગે છે તમે જે વાત કરી રહ્યા હતા ત્યારે મારા દિમાગમાં પેરેલલ ચાલી રહ્યું હતું કે આ નરેન્દ્ર મોદી નેતન્યાહુ પાસેથી બધું શીખી નથી રહ્યા ને, કે આપણે ત્યાં જે ખેલ કરવાના હોય એ છે ને એ ખેલ એમની પાસેથી પ્રેરણા લઈને તો નથી કરી રહ્યા ને. કારણ કે એ જઈને યુદ્ધ જાહેર થાય 28 ફેબ્રુઆરી 2026 ના રોજ અને એના 2 દિવસ પહેલા
એ ઇઝરાયલ જાય છે. મને લાગે છે કે આપણી રો એટલી બધી નબળી નથી, આપણી ઇન્ટેલિજન્સ એજન્સી એટલી નબળી નથી કે નરેન્દ્ર મોદીને ખબર ના હોય કે ઇઝરાયલ છે ને અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર આક્રમણ કરવાનું, અને એવા સમયે એ જાય છે, એને ગળે મળે છે, એને ભાઈ કહે છે, એને ફાધરલેન્ડ કહે છે, એને ભારતને મધરલેન્ડ કહે છે. એટલે મને લાગે છે કે આ બે જણા પણ, મને એક બીજો પ્રશ્ન થઈ રહ્યો છે કે અમેરિકામાં યહૂદી લોબી અને ટ્રમ્પના જમાઈ એ પણ યહૂદી છે, એને માટે બધું ખેદાન મેદાન કરવા માટે એ લોકો તૈયાર હોય છે. એ યહૂદીઓ બધા પ્રેસિડેન્ટને ડિક્ટેટ કરે છે, તો ઇઝરાયલને ક્યાં સુધી આ લોકો સાકી લેશે? ગિરીશભાઈ, તમે જો હવે શું થાય છે કે ધીરે ધીરે જે ડીક્લાસિફાઈડ ફાઇલ્સ ની અંદર આવ્યું, અત્યારે તમે જુઓ કે વાય વોઝ જોન એફ કેનેડી કિલ્ડ, એ તમે ગોતો એટલે તમને આગું આપે કે અત્યારે ડીક્લાસિફાઈ થયા પછી એને ઓસવાલ્ડે નથી માર્યો, કેનેડીને માર્યો છે એના ડ્રાઈવરે, જેણે બંદૂક કારની અંદર જ સેટ કરી હતી ને પ્લગ ખેંચો એટલે ગોળી વાગે, કારણ કે આગળથી ગોળી વાગી એટલે પાછળ પડે ને હવે એ પ્રૂવ થાય છે કે એને એટલે મારી નાખ્યો હતો કારણ કે એને એમ કીધું હતું કે એટમિક એનર્જીની અંદર તું એટમિક બોમ્બ બનાવવાનો હો તો ઇઝરાયલ ઇઝ નોટ આઉટ ઓફ ધ ગ્લોબલ એગ્રીમેન્ટ, એટલે એનું ઇન્સ્પેક્શન તો થશે. એટલે એ પ્રોગ્રામમાં આડો આવતો હતો, એટલા માટે જોન એફ કેનેડીને મારી નાખવામાં આવ્યો. આ બીજો પ્રેસિડેન્ટ આટલા વર્ષો પછી આવ્યો છે જે એને કંટ્રોલ કરવા ચાહે છે, એટલે હવે ઈ જોવું પડશે કે આ લોકો ટ્રમ્પને પણ કેટલી સુધી બરદાસ્ત કરે છે, કાં કાઢશે. આપણે આગળ ડિસ્કસ કર્યું કે આપણે અમેરિકન ઇઝરાયલી જે પબ્લિક અફેર્સ કમિટી જે છે ઈ ફાઇનાન્સ કરે, એની અંદર બધા કરોડપતિઓ મેમ્બરો છે અને ઈ લોકો નક્કી કરે કે પ્રો ઇઝરાયલી પ્રેસિડેન્ટ જ આવે. તો બાઇડન પણ વાત કરો છો, આઈપેકની, હા, એટલે ઈ જે સિસ્ટમની અંદર સેટ થઈ ગયેલું હવે ત્યાંનો જેનજી છે એ બધું નથી કરતું. એનો તમે અત્યારે લેટેસ્ટ ઉદાહરણ જુઓ તો અલ્બેનિયામાં થયું છે. અલ્બેનિયામાં 50 કિલોમીટરનો 10,000 રૂમની હોટલ જનેટ કુશનર બનાવવાનો હતો, એનો એટલો બધો ભયંકર વિરોધ થયો છે કે અત્યારે અલ્બેનિયા રોડ ઉપર જેમ કે છે પ્રાઇમ મિનિસ્ટરને કે યુ રિઝાઇન, કારણ કે તને હેરિટેટરી નથી જમીન મળેલી કે તું જેને જો એને આપી દે, અને આખું જંગલ કાપીને આ લોકો જો અહીંયા રિવેરા બનાવવાના હોય તો વી ડોન્ટ એગ્રી, યુ બેટર યુ ગો. આ જ પરિસ્થિતિ તમે જુઓ કે જ્યાં જ્યાં પણ તમને આજે આંદામાન નિકોબારમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે તમે ડેવલપમેન્ટ કરો પણ નોટ એટ ધ કોસ્ટ કે તમે કોકને કોન્ફિડન્સમાં જ ન લ્યો. આજે વર્લ્ડ હેરિટેજની જે જગ્યા છે એને તમે ડિસ્ટર્બ કરવા માંડો એટલે તમે જો કે ઇઝરાયલની આપણી વર્કિંગ સિસ્ટમ સેમ જ છે. ફોલ્સ ફ્લેગની વાત કરી તો આપણે પણ ઈ જ મોટો ઓપરેન્ડી ચલાવીએ છીએ કે આપણે ટોપી પહેરવાની ને પછી મસ્જિદની અંદર કઈ ફેંકી આવવાનું. હમણાં જે મધ્યપ્રદેશમાં જે હિન્દુ લેડી પકડાણી, જે ભોસલે, મને લાગે એની સરનેમ ભોસલે હતી, ઈ બુરખો પહેરી અને ગઈ અને એને હિન્દુ આપણે બ્રાહ્મણ વાળો જે હતો ત્યાં ઈ મટન ફગાવીને આવી હતી. એટલે આજે ફોલ્સ ફ્લેગની સિસ્ટમ આપણે પણ શીખીએ છીએ, પણ ગોડ ફોરબિડન હજી આ દેશમાં એટલી બધી મને કે પોલીસ બધી તમારી નથી. તમારો કદાચ ટોપ બોસમાં બેઠેલો સાહેબ હોય, બુરખા પહેરેલી બાઈને 24 કલાકની અંદર પોલીસે ગોતી પાડી અને પ્રૂવ કર્યું. એટલે આજે આપણે માની જઈએ ઇઝરાયલમાં તો શું છે, નાની જગ્યા છે અને ટોટલી બ્રેન વોશ બધી પબ્લિક છે કે આજની તારીખમાં પણ એ લોકો યુદ્ધ કરવા માટે તૈયાર જ છે. એટલે એ અલગ માનસિકતાના જ માણસો છે. આપણે એટલું સમજવું પડે કે એ લોકોની માનસિકતા કેવી હતી કે હિટલરને છેલ્લે કંટાળીને જીવતા બારી નાખવા પડ્યા, એટલી હદના આ લોકો ખતરનાક છે. એટલે આવા લોકો સાથે આપણે કમ્પેનિયન કરવા જઈએ છીએ અને હવે પરિસ્થિતિ જે જોઈ રહ્યા છીએ કે ઈરાનને તમે જો ખુશ કરવા માટે કે આ બધું ભૂલ થઈ ગઈ છે, એનું કારણ એ છે કે $300 બિલિયન દેવા તૈયાર થયો છે. ફોરેનમાં બધાને ડિફ્રીઝ કરવાની વાત કરી રહ્યો છે. એને ખબર છે કે ઈરાન પાસે જે દિવસે પૈસા આવ્યા તે દિવસે ગલ્ફની અંદર એની મોટી મોનોપોલી હશે, પણ હવે એના પાસે મજબૂરી રહી ગઈ છે કે આવી ખુલ્લો પડતો જાય છે કે ભાઈ બધું ખાલી ઇઝરાયલ જેને લાગે એમ ડિસ્ટર્બન્સ કર્યા રાખે. એને અબ્રાહમ એકોર્ડમાં પણ એને ખોટી રીતે ગાલ્યો હતો, એને જ કન્વિન્સ કર્યા હતા ટ્રમ્પને કે તું દુબઈને ગમે એમ કન્વિન્સ કરીને અબ્રાહમ એકોર્ડ બનાવ. એનો વિરોધ સાઉદી અરેબિયા સૌથી પહેલું કર્યું હતું કે ભાઈ આ માણસ સાથે ધંધો કરાય પણ એને ઘરમાં બેસવા દેવાય નહીં, જે પેલેસ્ટાઈનમાં એને હાલત કરી હતી. પેલેસ્ટાઈને એ ભૂલ કરી હતી કે આને બેસવા દીધો ને આજે એ ધણી થઈ ગયા છે, એ લોકોને બહાર કાઢી મૂક્યા છે. એટલે આ જ પરિસ્થિતિની અંદર હવે તમે જુઓ તો
એના પાસે કોઈ રસ્તો છે નહીં. એની પાછળ બીજી ઇન્ટેલિજન્સ એજન્સીઓના જેમ રેકોર્ડ આવવા માંડ્યા તો તમે જુઓ અત્યારે 9/11 નો જે એટેક થયો, ટ્વિન ટાવર્સ પડી ગયા, એમાં ઓસામા બિન લાદેનનો કોઈ રોલ નહોતો. એવી રીતે જ તમે સદામ હુસેનને મારી નાખ્યો એમ કીધું કે બાયોલોજીકલ વેપન્સ એની પાસે છે. એટલે જે પણ ઓઇલની ઉપર કંટ્રોલ લેવાની કોશિશ કરે એ ઇઝરાયલ ને અમેરિકાનો દુશ્મન. અને આણે એક ડોબરમેન ખુલ્લો છોડી રાખ્યો તો અમેરિકાએ કે ભાઈ સામાન હું આપીશ પણ લડજે તું, એટલે બદનામ ઇઝરાયલ થયું. પણ આજે ઈ જયારે આગ એના ઘર નીચે આવવા માંડી કે હવે આ તો મને પણ પાઠ ભણાવવા માંડ્યો છે કે મારી વાત નહીં માનો તો તમારા પ્લેનો પડી જશે અને હું તમારો સેબોટેજિંગ કરી શકું છું. એટલે એમાં ઈરાન વોર વખતે પણ તરત જ ઇઝરાયલ જેટલું એટેક કરતું હતું એની અંદર ફોલ્સ ફ્લેગ ની અંદર ઈરાન 2 જ કલાકની અંદર ઓફિશિયલ સ્ટેટમેન્ટ રજૂ કરતું હતું. તમે જુઓ તો ડિએગો ગ્રાસિયા ઉપર પણ એને અમેરિકન બેઝ ઉપર એટેક કર્યા ત્યારે ઈરાને કીધું કે મારી કોઈ મિસાઇલ 2000 કિલોમીટરથી વધારે નથી, અને પછી તરત જ ચાઇનીઝ સેટેલાઇટ થી એવું પ્રૂવ થયું કે ભાઈ ફાયર થઈ હતી ઇઝરાયલથી. એટલે હવે ખોટો પડતો જાય છે કારણ કે એના પાસે એમ હતું કે ભાઈ મારી જ સેટેલાઇટો છે અને હું જે સાબિત કરું એ જ પ્રૂવ થશે, પણ એ ભૂલી ગયો કે હવે દુનિયાભરની સેટેલાઇટો લાગેલી છે અને બધા તને રિયલ ટાઈમમાં વોચ કરી રહ્યા છે. એટલે તારી બધી મિસ્ચીફ છે એ ચાલશે નહીં. ટર્કી અને ઓમાન ઉપર પણ જે એને એટેક કર્યો હતો એ પણ 2 કલાકની અંદર એવું પ્રૂવ થઈ ગયું હતું કે ભાઈ આ એટેક આ જ કરે છે, પણ એવી રીતે કે ઈરાન એટેક કરે છે હું સાબિત કરવું છે એને. સાઉદી અરેબિયા ઉપર બી એટેક એનો પકડાઈ ગયો હતો. પછી એને છેલ્લે મે ની અંદર યુએઈ માં બરાક ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર દુબઈનો એટેક કર્યો ત્યારે ગલ્ફ કન્ટ્રીઝની આંખો ખુલી ગઈ કે ભાઈ આ તો બદમાશી આ કરી રહ્યો છે. અને ઈરાને ચોખ્ખો સ્ટેટમેન્ટ આપ્યો કે ભાઈ મને અમેરિકન બેઝ સિવાય હું ક્યાં એટેક નહીં કરું કારણ કે ત્યાંના રહેવા વાળા બધા મારા ભાઈ ને બહેનો છે એટલે એને હું કોઈ નુકસાન નહીં કરું. હવે આ સ્ટેટમેન્ટ થી બીજી એજન્સીઓ અલર્ટ થઈ ગઈ અને એ લોકો ગોતવા માંડી કે ભાઈ આ ખોટું આની અંદર કોણ બોલે છે. અને હવે આ જે 17 ને 18 ની મીટિંગ થઈ એની અંદર આખો કચ્ચો ચીટો બહાર આવી ગયો કે ભાઈ ક્યાં કે અને એ એક ન્યુટ્રલ એજન્સીઓ છે, 57 સ્ટેટ છે એની અંદર, એટલે બધાના સ્ટેટમેન્ટ તમારે લેવા પડે. એની અંદર ખબર પડી ગઈ કે ફોલ્સ ફ્લેગ ઇઝરાયલ જ ચલાવી રહ્યો છે. એવી રીતે કે ભાઈ ઈરાન બહુ ખતરનાક છે ને એને ખતમ કરવો જરૂરી છે, એ બેનર લઈ નીકળ્યો હતો પણ એનું હવે ફ્યુઝ નીકળી ગયું. જે હવે ટ્રમ્પને નક્કી કરવાનું છે કે હજી કેટલા દિવસ સુધી એને ઇઝરાયલને પહોંચવા માટે તૈયાર છે. જી હવે આ જે તમે જે વાત કરી એનો તાગ મેળવવા માટે એટલે એના સંદર્ભમાં જ પુલવામા અટેક કોણે કરાવ્યો હતો એ પણ છે ને મને લાગે છે એ સત્યો પણ બહાર આવવા જોઈએ, અથવા તો પેલા 26 નાગરિકો, એક નેપાળી સહિત ભારતના જે 25 નાગરિકો એમની શહીદી એને માટે જવાબદાર કોણ હતું એ પણ મને લાગે છે સત્યો બહાર આવવા જોઈએ. ગોધરા માટે કોણ જવાબદાર હતું એ પણ સત્યો બહાર આવવા જોઈએ. કોણ આ બધા ખેલ કરી રહ્યું છે? એટલે માત્ર ઇઝરાયલ જ નહીં, મને લાગે છે ઇઝરાયલ ભારતને માટે પણ પ્રેરણાદાતા છે એવું લાગે. ફાધરલેન્ડ નહીં, પ્રેરણાદાતા છે એવું નથી લાગતું તમને? તમે જુઓ એન્ટી મુસ્લિમ એજન્ડા હલાવો એ બધી બાજુથી ઇઝરાયલના સ્લીપર સેલો જ કરતા હોય છે. અને અમેરિકા એટલો જ ગુનેગાર છે. એનો મોટો દાખલો દઉં કે જેટલી બી મુસ્લિમ કન્ટ્રીઝ ઇન્ડિયાની આજુબાજુ છે એની અંદર એક માણસ 2 વર્ષ પહેલા જયારે શેખ હસીના આવી આગળ મને ગલતી આપણે ડિસ્કસ કરી ગયા છીએ કે એ લોકોનો સેક્રેટરી ઓફ સ્ટેટ એક હતો ડોનાલ્ડ લુ. એ 6 ઓગસ્ટની અંદર પહેલા પાકિસ્તાન જાય છે અને ઇમરાન ખાનનો સ્ટેટમેન્ટ આવે છે કે ભાઈ મારો આ રેજીમ ચેન્જ કરશે કારણ કે એણે મને ચાઇનાની નજીક જવાની ના પાડી હતી અને ઇમરાન ખાન જેલમાં જાય છે. આજની પરિસ્થિતિ શું છે? પછી ઈ દિલ્હી નથી આવતો, શ્રીલંકા જાય છે, શ્રીલંકાથી બાંગ્લાદેશ જાય છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાને એમ કે છે કે સેન્ટ માર્ટિનનો આઇલેન્ડ મને આની દે કારણ કે એણે ગમે એમ કરીને ચાઇના સી ની અંદર પોતાનો એક બેઝ બનાવવો છે. જેવી શેખ હસીનાએ ના પાડી એ દિવસે રાતના એને સ્ટેટમેન્ટ આપ્યો કે વન વ્હાઇટ મેન હેડ કમ ટુ મી એન્ડ આસ્ક ફોર સેન્ટ માર્ટિન, આઈ હેવ રિફ્યુઝડ. એટલે મારી રેજીમ ચેન્જ થશે એને ખબર હતી. એટલે ડોનાલ્ડ લુકનો એક તબકો જ એવો છે કે એને એનું ટાઇટલ જ એવું હતું કે હી ઇઝ અ રેજીમ ચેન્જર. એ જ્યાં દેશમાં જાય ત્યાં રેજીમ ચેન્જ કરાવવાની જવાબદારી ડોનાલ્ડ લુની હતી. એટલે બાઇડનને પણ આપણે નિર્દોષ ન ગણી શકીએ કારણ કે બાઇડન વખતનો એ સેક્રેટરી હતો. એટલે તમે જો બાંગ્લાદેશને અને પાકિસ્તાનને કેવી રીતે ચડાવી અને ઇન્કલ્કેટ કરવા અને ત્યાં પૈસાના જે જી જી ગિરીશભાઈ તમે એક્ટિવ કરો એટલે જે બી તમારા પડોશમાં જે છે એને તમે પેલા એમ કહો તને આનાથી ખતરો છે એટલે તું હથિયાર લે અને હું તારો પ્રોટેક્શન કરીશ. આ જ બેઝ ઉપર એ દુબઈમાં ઘૂસ્યો
ગલ્ફમાં ઘૂસ્યો અને કીધું તમારે આર્મી કરવાની જરૂર નથી, હું બેઠો છું ને. અત્યારે એ લોકોને પછતાવો થાય છે કે આપણે ભૂલ કરી. હવે અત્યારે ઈરાનની સામે લડવું હોય તો ઈરાનથી બડુકો ત્યાં કોઈ બી નથી. અને હમણાં જ 2 દિવસ પહેલા સમાચાર આવ્યા કે હવે યુએઈ સાઉથ કોરિયાથી એન્ટી મિસાઇલો લેવાનું ચાલુ કર્યું છે. એટલે અમેરિકાનો દબદબો તો પ્રેશર પડે છે. ઘણા બધા અમેરિકન્સને નારાજગી થાય છે કે તમે જે માનો છો એટલો મોટો સુપર પાવર છે. 250 વર્ષ પહેલા એટલો જ પાવરફુલ બ્રિટિશ પણ હતું, પોર્ચુગીઝ બી હતું અને બધા હતા જે લોકો દુનિયા પર રાજ કરતા હતા. આજે એમનું અસ્તિત્વ નથી. એટલે ઈ અભિમાનમાં જો અમેરિકા રહે કે હું શક્તિશાળી છું, તારી પાસેનો ડોલર સપોર્ટ નીકળી ગયા પછી અને તારાથી ટ્રેડ ન કરવાથી તું ક્યાં સુધી ટકીશ ઈ સીધું દેખાય છે. પણ હજી પણ ઘણા બધા એમના પણ ભક્તો જે છે, અમેરિકાના અંધભક્તો આપણા ઇન્ડિયાના બી છે, એ લોકોને એવું લાગે કે તમે લોકો જે કહો છો તમને ખબર જ નથી કે અમેરિકા કેટલો પાવરફુલ છે. એક ટાઈમમાં અમેરિકાથી વધારે પાવરફુલ ઇંગ્લેન્ડ હતું, જેનું એમ્પાયર આજે નષ્ટ થઈ ગયું છે. જી જી ગિરીશભાઈ, છેલ્લો પ્રશ્ન. ટ્રમ્પે મોદીને એમ કહ્યું કે તમારી ઉપર હુમલો થશે તો અમે તમારા બચાવમાં આવીશું, તમારે પડખે રહીશું. એનો અર્થ શું સમજવો? એનો અર્થ તો આપણે 2 વર્ષ પહેલા ઇતિહાસ એને દેખાડી દેવાનું. ચાઇનાએ બહુ સ્માર્ટ મૂવ કર્યો હતો કે એને પહેલા તાઇવાનની બહાર 6 દિવસ સુધી નેવલ એક્સરસાઇઝ કરી. એટેકનું ભણકારો પણ વાગે તો અમેરિકાના તરત જ બેડા આવી જાય, ઈ શરત છે એ લોકોની એગ્રીમેન્ટમાં. એને ઈ એક શબ્દ નથી બોલ્યો. પછી ચાઇના એના પરથી નથી, પછી જાપાન પાછળ ગયો. જાપાન ઉપર એને એરફોર્સ અને નેવલ 2 એક્સરસાઇઝો કરી, અમેરિકા એક સ્ટેટમેન્ટ નથી કર્યો. અને પછી બડુકો સૌથી ઓસ્ટ્રેલિયામાં તો એને લગભગ 15 દિવસ સુધી નેવલ એક્સરસાઇઝો કરી અને એના ટેરેટોરિયલ વોટર્સની નજીક સુધી પહોંચી ગયો. એને ઈ સાબિત કરી દીધું કે તમે જે બધા જેના ભરોસે બેઠો એ કાંઈ નહીં કરી શકે. અને ઈ પરિસ્થિતિ આપણે ગલ્ફમાં જોઈ લીધી કે તે કીધું કે મારો ડેવિડ સ્લિંગ અને ગોલ્ડન ડોમ ને થાડ ને બધા એટલા બધા પાવરફુલ છે, કાંઈ એટેક નહીં થાય. તો ઈરાન તો ગુલેલથી જ બધું તોડી ફોડીને હાલ્યું ગયું. હવે એને ખબર પડે છે કે આના ભરોસે ન રહેવાય, કારણ કે આના તો હથિયારો પોકલ છે. અને તું જેટલા F-16 ને F-35 ને બધા કરતો તો એક પ્લેન બધા ફગાવી દીધા છે. આજે એના 35 ને 40,000 ફૂટ ઉપર જે એના ડ્રોન્સ ફરતા હતા, જે સર્વેલન્સ કરતા હતા અને રિયલ ટાઈમ આપતા હતા, એ 40,000 ફૂટ ઉપર પણ ઈરાને એને મારી ફગાવ્યા છે. એટલે તમારે હવે વજન કરવું પડશે કે ભાઈ બડુકો કોણ છે. એટલે ઈ આપણને કહેતો હોય ને આપણે એની મૂર્ખાઈમાં આવી જઈએ તો આપણાથી એનો મોટો કોઈ મૂર્ખો નથી. પણ હજી ટેકનિકલી નથી સમજાતું કે તમારી બાજુમાં એવો કયો દેશ છે જે રાતોરાત તમારા ઉપર એટેક કરે અને શું કામ કરે. આજે તમારા રિલેશન્સ આટલા વર્ષોમાં 62 ની લડાઈ પછી તમને ચાઇનાએ કોઈ દી છેડ્યા નથી. છેડવાનું કામ તમે ચાલુ કરશો તો આજે બ્રિટિશ રેજીમની અંદર ચાઇનાને 60 વર્ષ સુધી બરબાદ કરવામાં બ્રિટિશ ગવર્મેન્ટની મદદ આપણા વાળોએ પણ કર્યું હતું, જ્યારે આપણે ત્યાં ઓપિયમ મોકલતા હતા. ઓપિયમ વોર તરીકે ચેપ્ટર તમે વાંચો એટલે તમને ખબર પડે. એટલે એને બરબાદ કરવામાં આપણે પણ સાથીદાર હતા, પણ ઈ ગુસ્સો આજે ચાઇનાએ આપણો પણ નતો રાખ્યો. પછી તમને ડેવલપમેન્ટ માટે પણ એને ઓપોર્ચ્યુનિટીઓ ઘણી બધી આપી. આજે તમે ઈ ચાઇનીઝ થિયરી ઉપર હવે જઈ રહ્યા છો કે હવે અમે PIL માં 5,000 રૂપિયા અમે સ્ટાઇપન્ડ આપશું ને છોકરાઓ નોકરી કરે ને આ કરે, પણ કોઈ વિઝન નથી. 1 લાખ કરોડ ને 10 લાખ કરોડ ને ડિક્લેર કરવાથી દેશની આર્થિક સ્થિતિ નહીં સુધરે કે પ્રોડક્શન નહીં સુધરે. જ્યાં સુધી ગરીબની જેબમાં પૈસા નહીં આવે કે કિસાનના જેબમાં પૈસા નહીં આવે ત્યાં સુધી એગ્રેરિયન સ્ટેટ ઉપર આવશે નહીં. તમે રશિયા, ઈરાન કે ઇઝરાયલ નથી. તમારી આખી ગણતરી જ અલગ છે. તમારી પાસે આટલો મોટો કિનારો છે. જો સિંગાપોર જેવો મચ્છીમારી દેશ 40 વર્ષની અંદર સુપર પાવર થવા જતું હોય તો આપણી પાસે શું કમી છે? એટલે આપણી પાસે વિઝન નથી અને આપણે કોકના ભરોસે જ આપણને કોક માલ દે ને આપણે વેચીએ. એટલે આપણી માની હતી કે આપણે જાજા ટર્નઓવરમાં જાજો નફો કરી લેવાનો, મહેનત કરવી નહીં. ઈ થિયરીથી આપણે હાલીએ છીએ. આજે કાલે જો વાંચતો તો અમને ઇકોનોમિકલ એક્સપર્ટ વાત કરતો કે આપણી પાસે એક સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન હતું 1956 ની બનેલી. ઈ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનનું કામ ઈ હતું કે જ્યાં પણ માલ વધ્યો એ લઈ લે અને ઈ પોતે માર્કેટ કરીને ગોતી આવે. આજે તમારી કોઈ ઇન્ડસ્ટ્રી ફેલ જ ન થાય જે ચાઇના કરે છે. આજે તમારો પ્રોડક્શન એક્સ્ટ્રા થાય જ નહીં. તમે એને જઈને એજન્સીને કહી દો કે ભાઈ મારી પાસે આટલો માલ વધ્યો છે તો જે પ્રિવેલિંગ રેટમાં ઈ લઈ લે અને ઈ પછી, કારણ કે એની પાસે તો આખું એરેન્જમેન્ટ હતું. આજે હું એક નાના ગામની અંદર ફેક્ટરી નાખીને બેઠો, કદાચ મને હિન્દુસ્તાનમાં ખબર ન હોય કે મારા માલની રિક્વાયરમેન્ટ ક્યાં. ઈ કામ STC નું હતું. એ STC ને આપણે ડિફંક કરી નાખ્યો છે
અત્યારે તમે સ્ટેટસ ઓફ એસટીસી નાખો તો એની પાસે જે મેજર જમીનો હતી એનું ભાડું ખાય છે ને એસટીસી પોતાના પગાર ચૂકવે છે અને બીજું કઈ કામ કરવાનું નથી, કારણ કે એ બધા પ્રાઇવેટ સંસ્થાઓને આપી દેવામાં આવી. એટલે આપણી કહેવાની વાત એક છે, કરવાની બીજી છે. આપણી પાસે કોઈ વિઝન હોત તો આપણે જૂની સિસ્ટમને કોલેપ્સ જ ન કર્યા હોત તો કમસે કમ આપણે ટેકામાં આવત. આપણે આઈઆઈટીઓ બંધ કરી નાખી, આઈટીઆઈ બંધ કરી નાખી, પછી આપણે કે રોજ એક યુનિવર્સિટી આપણે બનાવી છે. ખાલી બોલવાથી દેશ પ્રગતિમાં નહીં જાય, યુ વિલ હેવ ટુ પ્રૂવ ઇટ ઓન ધ ગ્રાઉન્ડ. જી ટ્રુ. ગિરીશભાઈ, આજે આપ એક તો બહુ જ સ્ફોટક વાત કરી ઇઝરાયલ અને અમેરિકાના સંદર્ભમાં. ઇઝરાયલના અટકચાળાની વાત આપે જે કરી વિગતે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ભારતને માટે પણ, ભારતની પરિસ્થિતિની પણ ચર્ચા કરી. ભારતને માટે શું કરવું જોઈએ એ આપ હંમેશા દરેક એપિસોડમાં કહેતા રહ્યા છો, પરંતુ આપણા નીતિ નિર્ધારકો એ દિશામાં કાન દે છે કે નહીં એ મોટો પ્રશ્ન છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.